ડોક્ટર ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોમર્સ કોલેજ ખાતે 2026-27ના બજેટ પર ચર્ચા યોજાઈ। વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ પાછળ આવેલી ડોક્ટર ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોમર્સ કોલેજ ખાતે 2026-27ના બજેટ અંગે ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવવાથી કરવામાં આવી હતી। ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે કેળવણી ટ્રસ્ટ વડોદરાના પ્રમુખ ડોક્ટર પુષ્પાબેન પટેલ, સંયુક્ત સચિવ સુરેન્દ્રભાઈ પટેલ, કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ચારમીબેન ગાંધી, મહિલા મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ ડોક્ટર પ્રદીપભાઈ જોશી તેમજ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના ડોક્ટર અશોકભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી। ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ 2026-27ના બજેટના વિવિધ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી અને બજેટના પ્રભાવ તથા વિકાસલક્ષી પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો। આ ચર્ચા સત્ર શૈક્ષણિક અને માહિતીપ્રદ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। નમસ્કાર। આજે ડૉક્ટર ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોમર્સ કોલેજ અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે બજેટ ટોકનું આયોજન આપણા કેમ્પસમાં કરવામાં આવ્યું, જેમાં આપણા એમએલએ શ્રી ડૉક્ટર કેયુરભાઈ હાજર રહ્યા હતા। તદુપરાંત આપણા વિષય નિષ્ણાંત અશોકભાઈ ત્રિવેદી, હેડ ઓફ ધ ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ટ્રસ્ટના પ્રેસિડેન્ટ શ્રી ડૉક્ટર પુષ્પા મેડમ, શ્રી સુરેન્દ્રભાઈ સર તથા મહિલા મંદિરના પ્રિન્સિપલ ડૉક્ટર પ્રદીપભાઈ જોશી હાજર રહ્યા હતા। અને આજનો ઉદ્દેશ મેઇન એ હતો કે અત્યારના જે વિદ્યાર્થીઓ છે એમને બજેટ શું છે વિસ્તારપૂર્વક ખબર પડે, એમના માટે શું ફાયદાકારક છે અને એમને નોલેજ આવે કે બજેટ બી કેટલું અગત્યનું છે। કેન્દ્ર સરકારે જે 45-47 લાખથી વધારે કરોડથી વધારે જે બજેટ ડિક્લેર કર્યું છે એમાં કઈ કઈ યોજનાઓનો સમાવેશ થાય છે એ દરેક જાણકારી આજે આપવામાં આવે છે। ભારતને વિકસિત ભારત બનાવવાના સ્વપ્ન સાથે જે બજેટ 2026-27 આપ્યું છે એનો બહોળો પ્રચાર પ્રસાર થાય, લોકોને બજેટની નાની વાતોની ખબર પડે અને બજેટના એમના લાભ માટેના પ્રોવિઝન્સ, બાળકો છે તો બાળક, મહિલા છે તો મહિલા, ખેડૂત છે તો ખેડૂત, એના માટે બજેટમાં કરેલા પ્રોવિઝનનો મહત્તમ લાભ લોકો સુધી પહોંચી શકે, એના માટે આજે કોમર્સ કોલેજની અંદર ઠાકોરભાઈ પટેલ કોમર્સ કોલેજની અંદર આજે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે। ઘણા બધા વિદ્યાર્થીઓને અને એમને લગતી યોજનાઓ સરકારમાં બજેટમાં આખા દેશની અંદર સરકારે શું કામ કર્યું છે, નવા પ્રોવિઝન્સ કયા કર્યા છે, એઆઈનો ઉપયોગ અને આવા અનેક મુદ્દાઓ આધારિત બજેટના વિશ્લેષણ માટે આજે ગુજરાત સરકાર દ્વારા અહીં મને મોકલવામાં આવ્યો છે। કોલેજના સ્ટાફને, વિદ્યાર્થી બાળકોને અભિનંદન પણ આપું છું। ખૂબ સારી રીતે આ બજેટને સાંભળીને તેમના જીવનમાં કંઈક બદલાવ થશે એવો મને આશા છે।